ભરૂચના જંબુસર શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી આ દબાણ હટાવો ઝુંબેશ આજે સતત 8મા દિવસે પણ કાર્યરત જોવા મળી। ચીફ ઓફિસર પંકજ નાયક અને સાથે સિટી સર્વેની ટીમ પણ સાથે જોવા મળી હતી। હદીસ મસ્જિદથી નગીના મસ્જિદ સુધીના માર્ગ ઉપર કાચા પાકા મકાનો જે ગેરકાયદેસર દબાણો હતા તેમને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરાઈ। તંત્રની આ કડક કાર્યવાહી વચ્ચે આગામી રમઝાન માસને ધ્યાનમાં રાખીને સ્થાનિક વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા તંત્રને માનવીય અભિગમ અપનાવવા માટેની પણ અપીલ કરી છે। સતત ચાલતી આ કામગીરીથી એસટી ડેપો સહિતના મુખ્ય માર્ગો લાંબા સમય બાદ હવે ખુલ્લા દેખાયા। જંબુસર પ્રાંત સાહેબ તથા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર સાહેબ બધાને અપીલ એટલી છે કે દિવાળી પ્રવત્તે આ દબાણ ઝુંબેશ બંધ કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ તહેવારો ઉજવ્યા હતા। એવી જ રીતે આ આગામી 10 દિવસ પછી રમઝાન શરૂ થાય છે। રમઝાન શરૂઆતની અંદર હવે દબાણ ઝુંબેશ જે છે તે પૂર્ણ કરવામાં આવે, પછી રમઝાન ઈદ પછી જે કંઈ બી બચેલું કચેલું હોય તે શરૂ કરે। તે બાજુ શું કે આ બાજુ શું એવું અમને કંઈ નથી। એક રમઝાન પવિત્ર માસ છે, તેમાં હવે દબાણ ઝુંબેશની પ્રક્રિયા બંધ કરવામાં આવે। અમે પૂરો સાથ સહકાર આપીશું।